યસ તો ગાઈઝ આપણા બે મિત્ર આપણાને મળી ગયા છે. એક રાજભાઈ કરીને છે, એક જયદીપભાઈ જેનું નામ ઓગી બ્રધર્સ. તો કેમ છો બ્રો? મજામાં. રાજભાઈ મજામાં. તો આપણે આ બેમાંથી બે બાઇકની રાઈડ લઈશું અને જોઈશું કેવી રીતનું આપણાને રિસ્પોન્સ આવે છે. મારા માટે આ એક ફર્સ્ટ ટાઈમ છે જે R15 હું ચલાવું છું. ખરેખર મેં ક્યારે આજ સુધી કોઈની માંગીને મેં ચલાવી નહીં. તો આજે આ રાજભાઈ આપણા મિત્ર અને જયદીપભાઈ આ બંને જોડે R15 છે. તો પહેલાં આનું એક્સપિરિયન્સ લઈશું, પછી આનું લઈશું. કેવું રહે છે આપણે જોઈએ. અને અત્યારે હું GoPro લાવ્યો નથી, એટલે મારી જોડે જે એક્શન 4 કેમેરો છે એ હું લાવ્યો નથી, એટલે હું તમને પ્રોપર નથી બતાવી શકતો. અને ટૂંક જ સમયમાં આપણે એક નવી R15 લોન્ચ કરવાના છીએ. આપણે મતલબ લાવવાના છીએ, આપણી ફેમિલીમાં એડ કરવાના છીએ આપણે ટૂંક જ સમયમાં. આઈ થિંક આપણે નવરાત્રી સુધી કાં તો દિવાળી સુધીનો મારું પ્લાન છે કે એક નવી R15 આપણે ટોપ મોડલ આપણે આપણા ફેમિલી મેમ્બરમાં એડ કરીએ. અને બીજી વસ્તુ, રાજભાઈ અત્યારે હું ગાડી લઈ ચલાવીશ અને રાજભાઈ શૂટ કરશે કઈ રીતનું આવે છે. તો ચલો ગાઈસ મળીએ, આપણે જોતા રહેજો, વિડીયોને કન્ટિન્યુ રાખજો. તો જોઈએ શું ગયા. બ્લેક કલર શું પાવરફુલ હોય છે એમ? પણ મારો ભાઈ જો બ્લેક કલરમાં આવો વિક્રમ જેવો લાગે છે એકદમ. વિક્રમ ઠાકોર નો શું? વિક્રમ ઠાકોર નો ડાયલોગ બોલ પેલા. હું વિક્રમ ઠાકોર નો મોટો ફેન છું. અલે હું બંકો ખટીક છું. હે આપણા છે ઠાકોર ભાઈબંધ છે, રબારી ભાઈબંધ છે, ભાઈબંધ છે, ભરવાડ ભાઈબંધ છે, પછી સોલંકી ભાઈબંધ છે, બાપુ ભાઈબંધ છે, પછી તું કઈ પંચાલ ભાઈબંધ છે. આપણા ઘણા બધા ભાઈબંધો છે ગુજરાતમાં. જેટલા બી આપણીથી જોડાયેલા છે ને બધા આપણા ભાઈબંધ જ છે. કોઈનાથી કોઈ કશું નહીં. બરોબર. ચા કોણ મંગાવી રહ્યો છે હવે? બાપુ પંચાલ બાપુ ચા. પણ તમે હેલ્મેટ બેલ્મેટ પહેરીને કેમ રેડી થઈ ગયા? ના ચા તો અહીંયા પી શકીએ ને. ના આપણે એક જેકેટ માંથી ટોટી આમ લઈ જ લેવી છે. પેલું ગયું હે? તમે એક કામ કરો, પેલું જેકેટ છે ને તમારું રાજભાઈ, એમાંથી ટોટી આમ લઈ લો અને ડાયરેક્ટ ચા અને કપ અહીંયા નીચે રાખવાનું. ચાલો ટોટી આમ નાખીને ગાડી ચલાતા ચલાતા સીપ મારવાની. સો ગાઈઝ આજે મંગળવાર હતો એટલે આપણે લીલા લેમડાવાળી મેલડી માના મંદિરે આવી ગયા છે. અને અહીંયા ધૂણી ચાલુ હોય છે, જે મંગળવાર અને સન્ડે બે દિવસે આ ધૂણી ચાલુ જ હોય છે. તો હાલો માના દર્શન કરી લઈએ આપણે, પછી આગળ શું થાય છે કેવું થાય છે જોઈએ. બ્લોગમાં બન્યા રહેજો મારી સાથે. તો આવો તમને માના દર્શન કરાવું. મારી માં લીલા લેમડાવાળી, જય શ્રી લીલા લેમડાવાળી મેલડી માં, જે એક્ઝેક્ટ CTM બ્રિજ પાસે આવેલા છે, જે અમદાવાદનો સૌથી લોંગેસ્ટ બ્રિજ કહેવાય છે. ત્યાં માનું મંદિર આવેલું છે એક્ઝેક્ટ. શું કહો કાકા? તમારે મળવું છે? મીટિંગ ફિક્સ કરાવી દઉં તમારી. પાકું? 110%? 20%? કાકા ધ્યાનથી હો, પડી ના જતા. હું છું, પડવા નહીં દઈશ તમને. ના યાર, તમારો એક્સરે એકદમ કમ્પ્લીટ છે. તમારા ઘૂંટણ ઘોડા જેવા છે, ટેન્શન ના લો. નહીં ફેંક્યો, પેલા હર્ષભાઈ એને આપ્યો તો મેં, એને ક્યાં મૂક્યું મને ખબર નથી. મારા જોડે વધારે પૈસા તો મને આલો. 8% આપો કાકા. 2% આપો ને મને. તંગી ચાલે છે એમ.
લાવ ભાઈ. તમારા હપ્તા બાઉન્સ થયા? તમારા હપ્તા બાઉન્સ થયા? ભરાઈ. એટલે ભાઈ સેફ ઝોનમાં છે, કાકા રેડ ઝોનમાં છે. ચાલો તો હવે એક એક કરીને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો સવાલ કે તમે જ્યારે વિડીયો શૂટ કરો છો તો તમારી પાસે કયો કેમેરો છે? તો હું વિડીયો શૂટ કરવા જાઉં છું તો મારી પાસે પેલા અત્યારે જ લીધો મેં એક્શન 4 કેમેરો. એની પહેલા હું આઈફોનમાં શૂટ કરતો હતો. આઈફોન 11 હતું મારી જોડે. હવે એડિટિંગની વાત રહી તો એડિટિંગ આપણે કેપકટમાં કરીએ છીએ. વીપીએન આપણે વીઆઈપી વીપીએન અને પ્રોટોન આ બે વીપીએન યુઝ કરીએ છીએ. બેમાંથી જે બેસ્ટ હોય, જેમાં ફટાફટ એક્સપોર્ટ થઈ જાય એવી એચડી ક્વોલિટીમાં, તો એ આપણે કરીએ છીએ. વિડીયોની અંદર ઘણા પ્રકારના એવા મતલબ હોય છે કે એને કટ કરવું પડે છે, જે યુઝલેસ હોય એને કટ બી કરવું પડે છે. તો બહુ લાંબી પ્રોસેસ છે. મારા ઓછામાં ઓછા વિડીયો તમે માનો નહીં તો 20 થી 25 મિનિટના રેકોર્ડ હશે, જેમાંથી હું ખાલી 1.5 મિનિટનો વિડીયો તમારી સામે લાવું છું. તો આ છે. અને સૌથી પહેલા તો તમને બધાને થેન્ક યુ સો મચ કે તમે બધા મને ખૂબ સપોર્ટ અને પ્રેમ અને તમારો ટાઈમ કાઢીને મારો વિડીયો જોઈને લાઈક કર્યો છો. સૌથી પહેલા તો તમે જે કમેન્ટ કરો છો ને એ મને બહુ મસ્ત લાગે છે, કેમ કે અત્યાર સુધી આપણી જોડે કોઈ એવી હેટ કોમેન્ટ્સ આવી નથી. હું બાકી ઘણા બધા રાઇડરોના જોઉં છું જેમાં કોમેન્ટ સેક્શન વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ રાઇડર માટે, કે પબ્લિકનું શું કેવું છે એના લીધે. તો થેન્ક યુ સો મચ એના લીધે બી, કેમ કે મારા વિડીયો એવા નથી હોતા કે જો તમે ફેમિલી સામે ના જોઈ શકો. તો અને હું એવું ક્રિએટ પણ કરું છું કે તમે એકદમ ફેમિલી સામે જોઈ શકો છો, કોઈ ગાળી ગલોજ નહીં, કોઈને ખોટું લાગે એવું નહીં, એવું છે. તો એ બધી વસ્તુનું પણ હું ધ્યાન રાખું છું. બીજું કોઈ સવાલ હોય તો મને ડીએમ કરજો અને કોમેન્ટમાં બી જણાવી દેજો. અને હા, સૌથી ખાસ વાત, જો મારા વિડીયો આ તમે પહેલી વાર જોઈ રહ્યા છો તમારી ફોનની સ્ક્રીનમાં, તો આ વિડીયોને લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. તમારો એક સબસ્ક્રાઈબ મારા માટે બહુ કિંમતી છે, જે મને આવનારા દિવસોમાં સારા વિડીયો એવા ક્રિએટ કરું એવું મોટિવેશન મને મળે છે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને જે બી છે ઓન લાઈવ છે, અને એક બે હોય છે પણ મેસેજ એવા આવ્યા છે કે તમે સ્ક્રિપ્ટેડ બનાવો છો, તો એ તો ઉપરવાળો જાણે છે કે સ્ક્રિપ્ટેડ હોય એ દેખાઈ જાય કે આ સ્ક્રિપ્ટેડ છે. આપણે જે બી કરીએ દિલથી કરીએ, એમાં દિમાગનો ઉપયોગ નહીં કરતા. આપણે દિલથી બધાની સામે આપણે પેશ કરીએ છીએ. તો એ છે. તો થેન્ક યુ સો મચ. મળીએ વન્સ અગેન. થેન્ક યુ સો મચ. બાય.